ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. બધાનું સ્વાગત છે ફરી એક મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે થોડા લેટ થઈ ગયા છીએ કારણ કે આપણે 3 મજૂર કરવાના છે અને આજે આખી રાત ધીમો વરસાદ ચાલુ હતો. તેથી જોઈએ કે ભાઈ કડિયા નાખવું અત્યારે ભરાણું છે કે નથી ભરાણું. લગભગ તો કારીગર મજૂર આપણને મળી જશે. તો ચલો આપણે જઈએ કડિયા નાખે. અત્યારે હું રસ્તામાં જ છું. તો ઠક્કરનગર 4 રસ્તા પાસે તો અત્યારે બ્રિજની નીચે તો ફૂલ પાણી પીર્યું એવું લાગે છે અને આપણે જે જગ્યાએ ગાડી પાર્કિંગ કરી છે ને એ જગ્યાએ તો લગભગ ગાડી પાર્કિંગ નહીં થાય. આમાં ખોઈડ્યું હતું પણ તો જોઈએ લગભગ તો જોખમ જેવું કંઈ લાગતું નથી. એટલું બધું પાણી ઊંડું પણ છે નહીં. આપણે પહોંચી ગયા છીએ ઠક્કરનગર 4 રસ્તા અને જે જગ્યાએ અમારું કડિયા નાકું ભરાય ને એ જગ્યાએ તમે જુઓ અત્યારે તળાવ ભરાઈ ગયું છે અને સામાન્ય જે થોડાક માણસો ઊભા છે પણ આપણે જે કાકા આવે છે ને મજૂર એ કાકા મને મળી ગયા છે એટલે એમને કીધું કે ભાઈ તમે હજી 2 લઠ્ઠા લાવવાના છે. તો એ લાવવા માટે એમના જોડીદારને ગોતવા ગયા છે. તો મારા કાકા અત્યારે એમના 2 જોડીદારને લઈ અને આવી ગયા છે. તો ચલો જઈએ કામ ઉપર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર. તો અહીંયા રેતી થોડીક નડતી હતી, એક ઇંટની પાળી મારવી છે એટલા માટે એ બંને કાકા છે એ રેતી ફેરવે છે અને આ કાકા છે એ કચરું ફેરવે છે. અમારા હજારામ માલ ખાપે છે. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને આજે તો વરસાદ આખી રાતનો એટલો ધમરોળો છે ને, ધમરોળવાનો તો નહીં પણ ધીમે વરસાદ મસ્ત ચાલુ છે. આખી રાત વરસાદ ચાલુ છે એટલો 12 વાગ્યાનો વરસાદ ચાલુ છે અને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ કરી દીધું છે કારણ કે અમારા અમદાવાદની અંદર તો ગરમી ત્રાહીમામ થઈ ગયા છીએ અને આપણે ચાલુ છે અંદરનું પ્લાસ્ટર. આ દિવાલનું પ્લાસ્ટર છે એ આપણે ગઈકાલે બહારનું પ્લાસ્ટર લઈ લીધું હતું. માલ પણ આપણે અંદર બનાવ્યો છે. તો આપણને કોઈ પણ જગ્યાએ વરસાદ નડેવું છે નહીં. અમારા સોમભાઈ અત્યારે અંદરની દિવાલનું પ્લાસ્ટર કરે છે, માળિયા માટે ચડી ગયા છે. તો આપણને ગમે એટલો વરસાદ આવે તો આપણને વરસાદ નડેવું છે નહીં. હજી હોત ને આજરામ. તો અત્યારે વાગ્યા છે બપોરના 11:15 અને અમારી ઘરે અત્યારે મહેમાન આવ્યા છે. આ છે મારા નાના મામા અને આ છે જીતુભાઈ લાઠિયા. એ હમણાં સુધી અહીંયા રહેતા અમદાવાદમાં પણ હમણાં થોડો સમય પહેલા છે ને નિવૃત્તિ લઈ અને એ વહી ગયા છે ગોઢાવદર રહેવા. તો સ્પેશિયલી મળવા આવ્યા છે. આ છે અમારા ભાઈબંધ નિખિલભાઈ, એ અત્યારે અહીંયા જ રહે છે. હવે મહેમાન આવ્યા છે ને એ હાલતા એમ કે છે કે ભાઈ હવે અત્યારે વરસાદ આવ્યો છે એ કે હવે શું કરવું એ કે. અંદર હતા ને ત્યારે બહુ તાણ કરી હો મેં તઈ બેઠા નહીં અને હવે એમ કે છે કે વરસાદ આવ્યો છે બહાર નીકળે તો હાલો એ તો મહેમાન બગડવાટું ડુંગળી શાક બનાવ્યું હતું. અરે રોકાઈ જાઓ. અત્યારે 12:45 થઈ ગયા છે અને વરસાદ પણ તમે જુઓ કે ભાઈ બંધ થઈ ગયો છે. તો આપણે જવું છે મારા શાળાના ત્યાં જમવા માટે. તો ગાડી તો પડી છે તો આપણે નક્કી કર્યું કે ભાઈ અત્યારે સાયકલ લઈને જઈએ. બહુ આઘું નથી, ખાલી એક અમારે જે ખારીકટ કેનાલ છે એ ખાલી ટપ્પાની છે. કોઈ પણ જગ્યાએ વરસાદને લીધે પાણી ભરાણા હોય તો આપણને ગાડી લઈને જવામાં થોડીક અગવડતા થાય. તો સાયકલ લઈને જઈએ તો મજા આવે ને એ બને થોડીક એક્સરસાઇઝ પણ થઈ જાય. તો આ છે અમારી ખારીકટ કેનાલ. ખારીકટ કેનાલમાં અત્યારે ઉપર આરસીસીનો રોડ બનવાનું કામ ચાલુ છે અને આપણે મસ્ત મજાની સાયકલની મજા માણતા અને વાતાવરણ બહુ મસ્ત પ્રફુલ્લિત વાતાવરણ છે અને આપણે જઈએ છીએ જમવા માટે. અત્યારે વાગ્યા છે બપોરના 3:30 અને અમારે અમદાવાદ નિકોલમાં વરસાદ બંધ રહેવાનું નામ નથી લેતો. સાથે અત્યારે અમારે થોડો ઘણો પરચુરણ સામાન પડ્યો હતો એ ભરવા માટે અમે મજૂરો કર્યા હતા. તો માણસો કહે ભાઈ આપણે ચાલુ વરસાદની અંદર પણ આપણે સામાન ભરી અને છૂટું થવું છે. માણસોને અમે પણ આઈટમ આપી દીધી હતી કે ભાઈ થોડો ઘણો જે કંઈ સામાન પડ્યો છે એ સામાન ભરાઈ જાય અને ત્યાં આપણે ગોડાઉન પર ઉતરી જાય એટલે છૂટા. તો માણસોએ ચાલુ વરસાદમાં કામ કરવાનું કરી દીધું છે ચાલુ. રેડી ભાઈ. પગ ઉઈ ગયા વાંધો
આખા બંગલામાંથી લગભગ તો આપણા માણસોએ આજે દિવસ અહીંયા રહી અને બધો જે કંઈ આપણો સેન્ટિંગનો સામાન હતો એ બધો પરચોનો વીણી છૂટી અને હેઠો ઉતારી લીધો છે. એમ છતાં પણ આપણે એક વખત એવું જોઈએ તો આટો મારી લઈ કે ભાઈ ક્યાંય નાનો તો સામાન આપણો પડ્યો રહેતો નથી ને, કારણ કે આ આપણે છેલ્લો ફેરો છે સેન્ટિંગનો. ત્યાર પછી ઘોડી ખપીડા છે એ બીજી સાઈડ ઉપર લઈ જવાના છે. તો ચાલો આપણે આખા બંગલામાં આટો મારી લઈએ એક વખત. આપણે બંગલાના છેલ્લા ધાબા સુધી આપણે બધું તપાસી લીધું છે. કોઈ પણ જગ્યાએ આપણો સામાન ક્યાંય પડ્યો છે નહીં. અને તમે જુઓ કે આજે એટલો મસ્ત વરસાદ પડે છે ને કે અમદાવાદમાં લગભગ રેકોર્ડ બ્રેક વરસાદ હશે. 30 સેકન્ડ ઉભા થઈ ગયા છે. 4 વાગ્યા છે અત્યારે બપોરના અને 30 મિનિટ અને 17 સેકન્ડ થઈ છે. અમારી ગાડી થઈ ગઈ છે ફૂલ લોડિંગ. અમે નીકળી છીએ અમારા ઘરે સામાન ઠલાવવા માટે. વરસાદ છે અત્યારે ધોમધોકાર. બ્રેકિંગ ન્યૂઝ છે. તો અત્યારે આપણો સેન્ટિંગનો ફેરો ભરી અને અમે નીકળી ગયા છીએ ગોડાઉન ઉપર ઠલવવા માટે. તમે જોવો છો કે દરેક સોસાયટીઓમાં એટલો વરસાદને લીધે એટલા પાણી ભર્યા છે ને કે ટુ વ્હીલર તો હાલવું જ મુશ્કેલ છે, અઘરું છે. પણ અમારા ભરતભાઈની બોલેરો છે ને, મહિન્દ્રા બોલેરો, એકદમ પાવરફુલ છે. એટલે ગમે એટલું પાણી હોય તો એ પાણીમાં એ નીકળી જાય છે. આ છે અમારું પંચમ મોલ સાઈડ. અને અત્યારે જુઓ કે આખો રોડ બંધ છે. બાકી આ રોડ તો એટલો ધમધમતો હોય ને કે ફૂલ ટ્રાફિક હોય. વરસાદ તો બંધ થઈ ગયો છે પણ અમારી સોસાયટીમાં એકદમ ચોખ્ખું પાણી, નર્મદાના નીરે આવી ગયા છે. તો અત્યારે વરસાદ થઈ ગયો છે બંધ અને અમારી ગાડી ખાલી થવાની ચાલુ છે. અત્યારે સોસાયટીમાં પણ અમારે અત્યારે ઘણું બધું પાણી ભરાઈ ગયું છે. તમે જોવો છો માણસો ગાડી ખાલી કરે છે. વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલુ છે, જોકે બંધ થઈ ગયો એવું જ ગણાય છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 9 અને અમે જમી કાઢવી અને થઈ ગયા છીએ ફ્રી. અને મારા સસરાને જવું છે ગામડે અને એની પહેલાં મારા હાડુભાઈની તબિયત ખરાબ છે તો એમની ખબર લેવા માટે અમે હોસ્પિટલ આવ્યા છીએ. ત્યાર પછી અત્યારે અમને પાર્કિંગે છોડી અને જશું અમે ઘરે. તો વરસાદે અત્યારે વિરામ લીધો છે. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. મારા ધર્મના દાદા અને બા આ બસમાં જાય છે. ધર્મ તારે નથી જવું? બા લઈ જાઓ કે મને? આવી જાઓ. તો અત્યારે વાગ્યા છે સાંજના 11:30 અને આપણે બપોરે ઊંઘ નહોતી થઈ એટલે અત્યારે થોડુંક જોલું આવી ગયું છે. આપણે જવું છે નીચે. આપણી સોસાયટીમાં અત્યારે જન્માષ્ટમીના પ્રોગ્રામનું આયોજન છે અને અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે. દાંડિયા રાસ બાઈઓ લે છે તો થોડી વાર આપણને જોલું આવી ગયું હતું. તો હવે મોટું મોટું ધોઈ ફ્રેશ થઈ અને આપણે જવું છે દાંડિયા રાસ જોવા માટે. આપણને લેતા તો આવડતા નથી. લગ્નમાં 4 ખાલી રાઉન્ડ માર્યા હતા તો ત્યાર પછી હજી સુધી રાઉન્ડ ક્યાંય માર્યા નથી. અત્યારે વરસાદ પણ ધોમધોકાર ચાલુ છે અને સાથે સાથે અમારી સોસાયટીમાં દાંડિયા રાસ પણ એટલા મસ્ત જામી ગયા છે. તમને અહીંથી ઉપરથી બતાવું છું. તો અત્યારે વરસાદ પણ એટલો જોરદાર આવે છે અને અમારા સોસાયટીના બૈરાઓને દાંડિયા રાસ રમવાની પણ એટલી મોજ આવી ગઈ છે. મારે નમ્રતાબેન અને કૃષ્ણાબેન બંનેને દાંડિયા રાસના બહુ શોખીન છે. અમારા કૃષ્ણાબેન તો એક્સપર્ટ છે દાંડિયા રાસ લેવા માટે. અત્યારે વરસાદ ચાલુ છે એટલે દર વર્ષે અમે છે ને બહારના ભાગમાં દર વખતે જન્માષ્ટમીનો કાર્યક્રમ જોઈએ છીએ. પણ આ વર્ષે વરસાદને લીધે છે ને અંદરની સાઈડમાં અમે હતા શૂટિંગમાં વ્યસ્ત એટલે અંદર ગેલેરીની અંદર જવાનો આપણને મોકો મળ્યો નથી. આપણે જોઈએ કૃષ્ણ જન્મોત્સવ થઈ જાય ત્યાર પછી આપણે અંદર દર્શન કરવા માટે જશું. અત્યારે તો પલળવાની મજા લઈએ. આ માઇકનો એટલો અવાજ છે ને કે જેથી કરીને આપણને આપણો અવાજ સંભળાતો જ નથી.
કહેવાય પંજરી. આપણા દોઢી એમ કહેતા હરખો ને કે પંજરી પાક આપી ગયા. અત્યારે પંજરી પાક લીધો આપણે. તો અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને કૃષ્ણ જન્મોત્સવનું કાર્યક્રમ બધો સંપન્ન થઈ ગયો છે. હવે આવતીકાલે થશે પારણા નવમી. અત્યારે મોડું થઈ ગયું છે એટલે સવારમાં કદાચ થોડું ઘણું મોડું ઉઠવાનું થાય. તો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. તો તમને કેવી લાગી અમારી લાઈફસ્ટાઈલ અને તમને કેવો લાગ્યો આ વિડીયો? તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય મિત્ર એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.